जय श्री कृष्ण मित्रों, स्वागत है तमारू अमिधारा कुकिंग चैनल पर। मित्रों, आजे एकदम टेस्टी सकरियानो शीरो कई रीते बनावो तेनी रेसिपी हूँ तमने कहीश। मित्रों, अत्यारे नवरात्रि चाली रही है तो नवरात्रि में के पछी कोईपण व्रत उपवास में आ सकरियानो शीरो तमे करी अने खाई शको छो। तो तेना माटे मैं अहींया 3 सकरिया लीधा छे, जेने आपणे रताड़ू पण कहेता होईए छे। तो आ रीतना झीणा अने नाना होय तेवा लेवा, जेथी करीने तेमां रेशानो भाग ओछो होय। अहींया आपणे सरळ रीतथी सकरियानो शीरो तैयार करीशुं। तो मित्रों, जनरली आ रीते रताड़ू આપણે ઘરે લઈ આવીએ એટલે કટ કરી અને સીધા આપણે કુકરમાં તેની 2 વિસલ કરી લેતા હોય છે। એ પ્રોસેસ થોડી લેન્ધી થઈ જાય છે। તો આજે આપણે ખૂબ જ સરળ રીતથી सकरिયાનો શીરો તૈયાર કરીશું। તો રેસીપી થોડી અલગ છે, જેથી ધ્યાનથી તેને જોવી। સૌથી પહેલાં આપણે તેની છાલ છે તેને રિમૂવ કરી દેશું અને ત્યારબાદ નાઈફની મદદથી તેના નાના નાના રાઉન્ડ શેપ કટ કરી લેશું। મિત્રો, આ રીતે તેની છાલ રિમૂવ કર્યા બાદ તે તરત જ કાળા પડી જાય છે, તો થોડી ઝડપ રાખવી અને ત્યારબાદ આ રીતે બધા જ રતાળુને મેં કટ કરી લીધેલા છે અને રાઉન્ડ શેપમાં નાના પીસ કરેલા છે। તો અહીંયા આપણે તેને બાફવાના નથી, ખાલી 5 થી 10 મિનિટ માટે તેને સ્ટીમ કરીશું। જેના માટે આ રીતે એક પેનમાં મેં ગરમ પાણી કરીને તૈયાર રાખેલું છે। તેના પર આ રીતની કોઈ પણ નાના જે ઝીણા કાણાવાળી ઝાર હોય તેને રાખી દેવી અને ત્યારબાદ તેમાં બધા જ सकरिया એડ કરી દેવા અને ઉપરના ભાગથી આપણે તેને ઢાંકી અને 5 થી 7 મિનિટ માટે આપણે તેને કૂક થવા દઈશું। કુકરમાં બાફી લેવાથી તેની જે નેચરલ મીઠાશ છે તે જતી રહે છે, તેથી આ રીતે આપણે સ્ટીમ કરીશું, જેથી રતાળુનો શીરો છે તે ખૂબ જ સરસ તૈયાર થશે। અંદાજે 8-1 મિનિટ બાદ આ રીતે મેં ઢાંકણ ખોલીને ચેક કરેલું છે, તો અહીંયા सकरिया ઓલમોસ્ટ કૂક થઈ ગયા હોય તેવું જ લાગે છે। ચમચાની મદદથી જોઈએ તો આ રીતે હલાવતાની સાથે જ તે તૂટવા લાગ્યા છે અને સારી રીતે કૂક થઈ ગયેલા છે। અહીંયા આપણે નાઈફની મદદથી ચેક કરી લઈશું। તો અહીંયા આપણા सकरिया છે તે પરફેક્ટ કૂક થઈ ગયા છે। હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને આ રીતની મેં એક અહીંયા પ્લેટ લીધેલી છે, તેમાં આપણે બધા જ सकरिया એડ કરી દઈશું અને આ રીતે તેને પ્રેસ કરતા જઈ અને એક જ સરખા તેને તૈયાર કરી લેશું। આ પ્રોસેસ આપણે શીરો બનાવતા સમયે પણ કરી શકીએ છીએ, પણ જે લોકો પહેલીવાર બનાવતા હોય તે લોકોએ આ રીતે પ્લેટમાં લઈ અને સૌથી પહેલાં તેને મેશ કરી લેવા અને ત્યારબાદ આપણે શીરો બનાવવાની શરૂઆત કરીશું। તો અહીંયા આ જ રીતે તે પરફેક્ટ કૂક થઈ ગયેલે છે અને જરા પણ તેમાં રેશા રહ્યા નથી। તમે જોઈ શકો છો કે ખાવામાં તે કેટલો સ્વાદિષ્ટ બનશે। ત્યારબાદ અહીંયા આ રીતે મેં એક જાડા તળિયાવાળું પેન રાખેલું છે, તેમાં 1 ચમચા જેટલું ઘી એડ કરી દઈશ। તમે ઘીની ક્વોન્ટિટી તમારી મુતાબિક વધારે કે ઓછી કરી શકો છો, પણ જનરલી આ શીરાની અંદર ઘીનું પ્રમાણ થોડું ઓછું હોય છે। ત્યારબાદ તેમાં 1.5 ચમચા જેટલો ગોળ એડ કરી દઈશ। હા મિત્રો, ગોળ, અત્યારે આપણે ખાંડથી શીરો નથી બનાવતા, રતાળુનો શીરો ખૂબ જ હેલ્ધી બને તે માટે આપણે અહીંયા ગોળનો ઉપયોગ કરીશું। તો આ રીતે બધો જ ગોળ મેલ્ટ થઈ જાય। અહીંયા આપણે કોઈ પણ જાતની પાઈ નથી કરવાની, બસ ખાલી ગોળને મેલ્ટ જ કરવાનો છે। એટલે આ રીતે ગોળ મેલ્ટ થઈ જાય ત્યારબાદ આપણે તેમાં सकरियाને એડ કરી દઈશું। અહીંયા ગોળને ઘી છે તે મેલ્ટ થઈ અને મિક્સ થઈ ગયા છે, તેની આ નિશાની છે કે આ રીતે થોડા થોડા એવા બબલ્સ થવા લાગશે। બસ આ સમયે આપણે તરત જ सकरिया છે તેને તેમાં એડ કરી દેશું। જો તમને લોકોને ડ્રાયફ્રૂટ્સ વધારે ભાવતા હોય તો તમે જ્યારે આપણે ઘી એડ કરેલું છે ત્યારે પહેલાં ડ્રાયફ્રૂટ્સને તેમાં એડ કરી અને રોસ્ટ કરીને રાખી શકો છો। આ તૈયાર કરેલા રતાળુને એડ કરી દઈશું અને ત્યારબાદ ચમચાની મદદથી તેને હલાવતા જઈશું અને મિક્સ કરી લેશું। આપણે રતાળુને સ્ટીમ કરેલા છે, જો બાફિયા હોત તો તેમાં પાણી ચડેલું હોત તો તે મેશ કરવા ખૂબ જ સરળ રહેત, પણ તેમાં તેની નેચરલ મીઠાશ છે તે જતી રહે છે। અહીંયા શરૂઆતમાં તેને મિક્સ કરવામાં તે થોડા કઠણ લાગશે, પણ ત્યારબાદ ખૂબ જ સરળતાથી તે મિક્સ થવા લાગશે। તો અહીંયા આ રીતે તમે જોઈ શકો છો કે આપણો શીરો છે તે પેનની સપાટી છોડવા લાગ્યું છે, તે ઓલમોસ્ટ કૂક થઈ ગયેલો છે। બસ આ સમયે હું ગેસની ફ્લેમ બંધ કરી દઉં છું અને જો તમે એલચી પાવડરનો ઉપયોગ કરતા હોય તો આ સમયે તમે તેમાં એલચી પાવડર એડ કરી શકો છો। અમને લોકોને રતાળુનો જે નેચરલ ટેસ્ટ છે તે ખૂબ જ સરસ લાગે છે, જેથી કરીને હું અહીંયા એલચી પાવડરને સ્કીપ કરું છું। તૈયાર થયેલો ગરમા ગરમ શીરો આપણે સર્વ કરીશું અને ત્યારબાદ તમે તમારા મનપસંદ ડ્રાયફ્રૂટ્સથી તેને ગાર્નિશ કરી શકો છો। મિત્રો, જો આજની અમારી વાનગી પસંદ આવી હોય તો અમારી ચેનલ અમિધારા કુકિંગને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં રહેલું બેલ આઇકન જરૂરથી પ્રેસ કરો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ।